આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદનું જોર વધશે। હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી। હાલ ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ તો આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબીમાં પણ વરસાદ થઈ શકે છે તો દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે આજ વિગતે વાત કરવા માટે। દર્શલ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ, સૌથી વધુ કયા જિલ્લાઓ થઈ શકે છે પ્રભાવિત? હવામાન વિભાગ દ્વારા ગઈકાલે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી અને આજની જે આગાહી જે છે તેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને આજની વાત છે અને આજથી લઈને 3 દિવસથી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા ભાગે ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે રાજ્યની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સહિત અન્ય 2 એટલે કે કુલ 3 સિસ્ટમ હાલ સક્રિય છે, જેને લઈને ફરી એકવાર રાજ્યની અંદર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ગઈકાલે અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હતી, પરંતુ હવેની વાત છે તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહી શકે છે તે પ્રમાણે શક્યતા છે। સાથે અન્ય જિલ્લાઓમાં પણ, એ પછી મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય, ત્યાં પણ વરસાદી માહોલની અસર જે છે તે જોવા મળી શકે છે। સાથે સતત હવામાન વિભાગ આની આ વરસાદી માહોલ ઉપર મોનિટરિંગ છે અને સાથે 3 કલાક માટે નાવકાસ્ટ જાહેર કરીને પણ એક તંત્રને અલર્ટ કરીને કઈ જગ્યાએ કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેની પણ આગાહી કરવામાં આવતી હોય છે। એટલે કે રાજ્યની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે અને સપ્ટેમ્બર મહિનામાં સારો એવો વરસાદ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે। સુરત, ધન્યવાદ દર્શલ।